ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બેકરી જેવા ઈંડા વગરના કરાચી કૂકીઝ ઘરે કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે વાડકામાં અડધો કપ સોફ્ટ બટર લેવાનું. ગ્રામમાં 120 ગ્રામ જેટલું આ બટર છે, જેને હેન્ડ વિસ્કની મદદથી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે આને થોડું મિક્સ કરી દઈએ. એ પછી આમાં 1 કપ દળેલી ખાંડ ઉમેરવાની, જેને ચાળીને ઉમેરવાની છે. ઘરમાં જે ખાંડ વાપરીએ એને જ મિક્સરમાં દળીને ઉપયોગમાં લેવાની. આમાં જ આપણે થોડું એસેન્સ ઉમેરી દેવાનું. અહીંયા મેં મિક્સ ફ્રૂટ એસેન્સ ઉપયોગમાં લીધું છે. આના બદલે તમે રોઝ કે પાઇનેપલ એસેન્સ પણ ઉપયોગમાં લઈ શકો છો. લગભગ 3 થી 4 ટીપા જેટલું એસેન્સ આમાં ઉમેરવાનું અને હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે ખાંડ અને બટર થોડું મિક્સ થઈ જાય એટલે એને સ્પેચ્યુલાથી સરસ રીતે મિક્સ કરી દેવાનું. આમાં 4 થી 5 ચમચી જેટલું રૂમ ટેમ્પરેચરનું દૂધ ઉમેરવાનું છે. તો અત્યારે 4 ચમચી દૂધ ઉમેર્યું છે. આગળ જરૂર પડશે તો બીજું દૂધ આપણે ઉપયોગમાં લઈશું. પહેલાં એકવાર આને સ્પેચ્યુલાથી મિક્સ કરી દઈએ. પછી આને હેન્ડ વિસ્કની મદદથી સરસ રીતે મિક્સ કરવાનું. તમારે ઇલેક્ટ્રિક બીટરથી આને મિક્સ કરવું હોય તો પણ કરી શકાય. હવે આને સાઈડમાં મૂકી દઈશું. હવે એક બીજું વાસણ લેવાનું અને એમાં મેંદો ચાળવાની ચાળણી મૂકીને એમાં 1.5 કપ અને ગ્રામમાં 175 થી 80 ગ્રામ જેટલો મેંદો લઈને એને ચાળી લેવાનો. આમાં આપણે 1 ચમચી બેકિંગ પાવડર ઉમેરવાનો છે અને 2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો. જો તમે અનસોલ્ટેડ બટર લીધું હોય તો આ સમયે જ 1 ચપટી જેટલું મીઠું પણ ઉમેરી દેવાનું. બેકિંગ પાવડર અને મેંદો ચડાઈ જાય એ પછી આમાં અડધો કપ વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ઉમેરીને એને પણ ચાળી લેવાનો. પહેલાં કોરી વસ્તુને મિક્સ કરી દેવાની છે. તમારે બીજી કોઈ ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ઉપયોગમાં લેવો હોય તો પણ લઈ શકાય, પણ જે કરાચી કૂકીઝ હોય છે એમાં જો તમે વનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ઉપયોગમાં લેશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો હવે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. આમાં આપણે 2 ચમચી જેટલા ઝીણા સમારેલા કાજુ ઉમેરવાના. પછી લગભગ 4 થી 5 ચમચી જેટલી મિક્સ કલરની ટૂટી ફ્રૂટી ઉમેરવાની. ફરીથી આને મિક્સ કરી લેવાનું છે. હવે જે બટર અને દૂધવાળું મિશ્રણ છે એ આમાં ઉમેરી દેવાનું. પછી સ્પેચ્યુલાથી જ આને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે. તો જનરલી આપણે જે રીતે લોટ બાંધતા હોઈએ એ રીતે એને ભાર દઈને મિક્સ નથી કરવાનું. આ રીતે એને હલકા હાથે આંગળીની મદદથી જ મિક્સ કરતા જવાનું છે અને હાથની ગરમીથી જ આ બટર ઓગળશે અને આ રીતે આનો સરસ લોટ બંધાઈ જશે. તો આમાં બીજું દૂધ ઉમેરવાની જરૂર નથી પડી. ફક્ત 4 ચમચી દૂધ ઉમેરીને જ આનો આ રીતનો સરસ લોટ બંધાઈ ગયો છે. તમે જે લોટ બાંધો એ તમને થોડો ડ્રાય લાગે તો તમે જરૂર પ્રમાણે થોડું દૂધ ઉમેરી શકો છો. આ રીતે જ હલકા હાથે એને મિક્સ કરીને ગોળા જેવું બનાવી દેવાનું. તો સહેજ બટરવાળો કે ઘીવાળો હાથ કરી દેવાનો અને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આને 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું. પછી જે લોટ આપણે બાંધ્યો છે એમાંથી આ રીતે લાંબો રોલ બનાવી દેવાનો અને એને ક્લિંગ રેપ ઉપર મૂકવાનો છે. તમારે ગોળ કે ચોરસ જેવા પણ શેપના કૂકીઝ બનાવવા હોય એ પ્રમાણે આનો શેપ આપવાનો. અને પછી જે એની કિનારી છે એને આ રીતે ફોલ્ડ કરી દેવાની. પછી આ રીતે એને લેવલમાં કરી દેવાનું. આ જ રીતે બીજો રોલ બનાવી દઈશું. 2 કલાક પછી આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો એના રોલને બહાર કાઢી લેવાના. હવે આને કટ કરી દઈશું. તમારે આને 2 કલાકથી વધારે સમય માટે ફ્રીજમાં રાખવું હોય તો પણ રાખી શકાય. અને જ્યારે આપણે આને કટ કરીએ ત્યારે સાથે જ ઓવન પણ પ્રીહીટ થવા માટે મૂકી દેવાનું. હવે એકદમ સરસ ધારવાળું ચપ્પુ લેવાનું અને એની મદદથી આને કટ કરવાનું છે. બધા એક સરખા પીસ કરવાના. તમે જો કડાઈમાં કૂકીઝને બેક કરતા હોય તો કડાઈમાં જેટલા કૂકીઝ આવી રહે એટલા જ એને કટ કરવાના અને બાકીનો લોટ ફ્રીઝમાં જ રાખવાનો. તો આ રીતે એક રોલને મેં કટ કરી લીધો છે. હવે બેકિંગ ટ્રે લેવાની અને એમાં બટર પેપર મૂકી દેવાનું. પછી જે કૂકીઝ આપણે કટ કરીને રાખ્યા છે એ આમાં મૂકી દેવાના. આ રીતે બેકિંગ ટ્રેમાં આવી રહે એટલા કૂકીઝ આમાં મૂકી દેવાના અને કૂકીઝની વચ્ચે આ રીતે થોડી જગ્યા રાખવાની છે. હવે જે ઓવન આપણે પ્રીહીટ થવા માટે મૂક્યું હોય એમાં ટ્રે મૂકી દેવાની અને આ કૂકીઝને આપણે પ્રીહીટેડ ઓવનમાં 180 સેલ્સિયસ ઉપર અરાઉન્ડ 15 થી 17 મિનિટ માટે બેક કરવાના છે. અને જો તમારે આને કડાઈમાં બેક કરવા હોય તો ધીમા ગેસ ઉપર લગભગ આને 18 થી 20 મિનિટ જેટલા બેક કરવાના. આ કૂકીઝને મેં 15 મિનિટ પછી ચેક કર્યા હતા તો એને હજુ થોડી વાર બેક કરવાની જરૂર હતી, તો ફરીથી મેં એને 5 મિનિટ માટે બેક કર્યા છે.
તો ટોટલ આ કૂકીઝને બેક થવામાં 20 મિનિટ જેટલો સમય લાગ્યો છે. અને ડાર્ક કલરના બેક કરવાના નથી હોતા. આ રીતે આ બેક થઈ જાય પછી આ બેકિંગ ટ્રેમાં જેને 5 થી 7 મિનિટ માટે રહેવા દેવાના અને પછી કુલિંગ રેક ઉપર લઈ લેવાના. હવે આ કૂકીઝ સરસ રીતે ઠંડા થઈ ગયા છે. એને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું.